નમસ્કાર, હું છું અન્વી અને આપ જોઈ રહ્યા છો જીએસટીવી. વિશ્વ યોગ દિવસ 21 જૂન. યોગ આજે આપણી જિંદગીમાં ઘણું બધું મહત્વ ધરાવે છે. વસુદેવ કુટુંબકમ આ જે સૂત્ર છે જે ભારતે આપ્યું તે આખા વિશ્વમાં ભારતે યોગ થકી સાર્થક કરી બતાવ્યું છે. યોગ આપણા જીવન જીવવાનો દ્રષ્ટિકોણ બદલે છે. યોગ એ આપણને નિરોગી રાખે છે. યોગ આપણને રોગથી દૂર ભગાવે છે. યોગના ઘણા બધા ફાયદા છે, કારણ કે આજે જે ભાગદોડ ભરી આપણી જિંદગી છે તેમાં યોગ કરવા ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરી યોગથી કયા કયા ફાયદા થાય છે, કયા કયા રોગો યોગથી દૂર થાય છે, અને વિશ્વ યોગ દિવસ પર યોગ વિશે, યોગનું કેટલું મહત્વ રહેલું છે તેના વિશે આપણે ચર્ચા કરવી છે. આપણે જાણીશું કે યોગના ફાયદા કેટલા છે. તો આપણી સાથે યોગ ટીચર હિમાની રોય જોડાયેલા છે. તેઓ છેલ્લા 7 વર્ષથી યોગ શીખવાડે છે અને યોગ થેરેપીમાં તેમણે માસ્ટર કરેલું છે. હિમાની, આપનું સ્વાગત છે જીએસટીવીમાં. હિમાની, પહેલો સવાલ તો એ થાય, આજે વિશ્વ યોગ દિવસ પર યોગનું કેટલું મહત્વ રહેલું છે? વિશ્વ યોગ દિવસ પર યોગનું મહત્વ જાણવું બધાએ જરૂરી છે. યોગ કરવા પણ એટલા જ જરૂરી છે. યોગ આપણા પૂર્વજોએ આપણને આપેલી એક અમૂલ્ય ભેટ છે, તો યોગને આપણા જીવનનો એક હિસ્સો બનાવવો એ જરૂરી થયું છે. કેમ કે યોગ આપણને મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફિટ રાખે છે, બંને રીતે એક્ટિવ રાખે છે. તો રોજ પોતાના માટે થોડો સમય નીકાળીને દરેક જણે અત્યારે યોગ કરવા ઇમ્પોર્ટન્ટ છે આટલી ભાગાદોડીવાળી લાઈફમાં. યોગ એ જીવનનો આધાર કહેવાય, તો યોગ કેટલા જરૂરી છે ને સાથે ભારતની વિશ્વને દેન છે. આજે આખા વિશ્વમાં યોગ દિવસ મનાવવામાં આવે છે, તો આપણા ભારત માટે કેટલી ગૌરવની વાત કહેવાય. આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2015માં વિશ્વ યોગ દિવસ જાહેર કર્યું અને આખા વિશ્વમાં અત્યારે 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસ સેલિબ્રેશન થાય છે. આપણી યોગ નગરી જે કહેવાય છે ઋષિકેશ, ત્યાં વિશ્વભરમાંથી લોકો યોગ શીખવા, યોગ પ્રેક્ટિસ કરવા અને યોગ શીખવાડવા માટે ત્યાં આવી રહ્યા છે. તો અત્યારે વિશ્વભરમાં યોગની બહુ જ વધારે અવેરનેસ પહોંચી છે. બિલકુલ બરાબર. હવે આપણે વાત કરીએ યોગની, તો અત્યારે સ્ટ્રેસવાળી લાઈફ છે, ભાગદોડવાળી લાઈફ છે, તો આવી લાઈફમાં શાંતિ મેળવવા માટે યોગ કરવા કેટલા જરૂરી છે અને કયા કયા યોગ કરવા ઉપયોગી સાબિત થાય? અત્યારે આ ભાગાદોડીવાળી લાઈફ થઈ ગઈ છે, તણાવનો માહોલ વધી ગયો છે, લોકોની ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે, વોકિંગ ઓછું થઈ ગયું છે, જેમાં આપણને યોગ એ મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે ફિટ રાખે છે. મેન્ટલી ફિટ રહેવા માટે યોગમાં પ્રાણાયામ અને મેડિટેશન જે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, અને ફિઝિકલી એક્ટિવ રાખવા માટે, ફ્લેક્સિબિલિટી વધારવા માટે, સ્ટ્રેન્થ વધારવા માટે યોગમાં ઘણા બધા આસન છે જે તમારી બોડીમાં તમને સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ કરે છે, તમને એક્ટિવ રાખે છે. તમારી ભાગાદોડીવાળી લાઈફમાં તમને આખો દિવસ કામ કરવા માટે ફ્રેશ, એક્ટિવ રાખે છે યોગના ઘણા બધા આસનો. ઓકે, બીજો સવાલ એ થાય હિમાની કે આપણે અત્યારે બહારનું ઘણું બધું જંક ફૂડ ખાતા હોઈએ છીએ, તો આસન માત્રથી તેની પૂર્તિ થઈ શકે? એટલે માત્ર આસન કરવાથી અને બહારનું જંક ફૂડ ખાઈએ તો એ બેલેન્સ થાય ખરું? જંક ફૂડનું અત્યારે પ્રમાણ વધી ગયું છે, ખાસ કરીને યંગસ્ટર્સ, જેમાં જંક ફૂડ અત્યારે વધી ગયું છે, જેના કારણે આપણે જોઈ રહ્યા છે કે યંગસ્ટર્સમાં ઓબેસિટી વધી રહી છે. તો ખાલી ને ખાલી ફક્ત ને ફક્ત યોગ કરવાથી નહીં, તેમાં તમારે ડાયટને પણ ઇન્ક્લુડ કરવું પડે. અને યોગ એ ખાલી 1-2 દિવસ કરવાથી નહીં યા 1-2 મહિના કરવાથી નહીં, એને તમારે રેગ્યુલરિટી કન્સ્ટન્ટલી કરવું પડે, ત્યારે એ તમારી બોડીમાં તમને ઇફેક્ટ આપી શકે. બિલકુલ, ચોક્કસ, સાચી વાત છે આપની. કોઈ 1-2 આસન આપ કરીને બતાવી શકો કે આજના આ સ્ટ્રેસવાળી લાઈફમાં સ્ટ્રેસ દૂર કરવા માટે અને આપણને રિલીફ, શાંતિ મેળવવા માટે કયા યોગ કરી શકાય, કયા આસન કરી શકાય? તો સ્ટ્રેસવાળી લાઈફમાં પહેલાં તો તણાવથી દૂર રહેવા માટે અને એને ફેસ કરવા માટે, એને કંટ્રોલ કરવા માટે પ્રાણાયામ સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો હું 1-2 તમને પ્રાણાયામ કરીશ જે તમારે રોજ થોડો સમય નીકાળીને કરવા જોઈએ. તો સૌથી પહેલાં છે ભ્રામરી પ્રાણાયામ, જે તમારો તણાવ દૂર કરે છે. અને ખાસ કરીને અત્યારે જનરલ પબ્લિકમાં જોવા મળે છે કે તેમને ઊંઘ નથી આવતી, તો ઊંઘ માટે અને તણાવને દૂર કરવા માટે ભ્રામરી પ્રાણાયામ એ બહુ જ બેનિફિટ કરે છે. આપ મને પણ ઇન્સ્ટ્રક્શન આપશો, હું પણ આપને ફોલો કરીશ. ભ્રામરી પ્રાણાયામ, જેમાં બંને હાથના અંગૂઠા એ કાનમાં પ્લગ કરવાના હોય છે, બંને હાથની ફિંગર્સને આઈસ પર રાખવાની હોય છે, જેને વધારે પ્રેશર નહીં, અને ઊંડો શ્વાસ લઈને શ્વાસને છોડતા નાકમાંથી ભંવરા જેવી આવાજ નીકાળવાની હોય છે અને મકારા ચેન્ટ સાથે ભ્રામરી પ્રાણાયામ કરવાનું હોય છે.
સો ઊંડો શ્વાસ. રિલેક્સ. જે સિવાય તમે ડીપ બ્રીથિંગ કરી શકો છો, જેમાં તમારા બંને હાથ તમારે ચેસ્ટ ઉપર રાખીને જસ્ટ તમારે બધું ધ્યાન તમારા બ્રીથિંગ પર રાખવાનું છે. સો જે નેગેટિવ થોટ્સ આવે છે દિમાગમાં એ દૂર થશે અને તમે તમારું બધું જ ધ્યાન તમારા શ્વાસ પર લઈ જશો અને મેક્સિમમ ઓક્સિજન તમે ઇન્ટેક કરશો, જે તમારા ઇન્ટરનલ ઓર્ગન્સને પણ વધારે બેનિફિટ કરશે. સો બંને હાથ ચેસ્ટ પર. ઊંડો શ્વાસ લઈને ચેસ્ટ એક્સપાન્ડ. ધીરે ધીરે શ્વાસને બહાર છોડો. ફરી ઊંડો શ્વાસ. ચેસ્ટ એક્સપાન્ડ. ધીરે ધીરે શ્વાસને બહાર છોડી બધું જ ધ્યાન તમારા શ્વાસ પર. શ્વાસ અંદર લેતી વખતે તમારું ટમી, તમારું પેટ બહારની તરફ ફૂલવું જોઈએ. શ્વાસ છોડતી વખતે તમારું પેટ તમારે અંદરની તરફ ખેંચવાનું છે. આ રીતે રોજ 10 થી 15 વાર ખાલી ને ખાલી બ્રીથિંગ ક્રિયા, જેમાં તમારે બધું જ ધ્યાન તમારા શ્વાસ પર રાખવાનું છે. ઓકે. આજકાલ રોગ ઘણા બધા જોવા મળતા હોય છે. ડાયાબિટીસ હોય, બીપી હોય અને ખાસ કરી થાઇરોઇડની સમસ્યા અત્યારે ઘણી બધી જોવા મળતી હોય છે. તો આ રોગ જે જોવા મળે છે તેમાં યોગ કેટલા ઉપયોગી સાબિત થાય છે? અત્યારે જે રોગ આપણે જોઈએ છે ડાયાબિટીસ અને થાઇરોઇડ, જે આપણે જોઈએ છે દરેક ઘરમાં કોઈ એકને હોય છે અને ડાયાબિટીસ અને થાઇરોઇડની ડિસીઝનું પ્રમાણ અત્યારે વધી રહ્યું છે. ડાયાબિટીસ અને થાઇરોઇડની દવા તો લેતા જ હોય છે, પણ અગર એમાં યોગના તમે આસનની પ્રેક્ટિસ ચાલુ કરો છો, એની કન્ટિન્યુટી રાખો છો, તો એક ટાઈમ એવો આવે છે કે તમે ડાયાબિટીસ અને થાઇરોઇડ પર કંટ્રોલ કરી શકો છો. ડાયાબિટીસ અને થાઇરોઇડ સંપૂર્ણપણે ભગાડી પણ શકો છો અગર તમે કન્ટિન્યુ યોગના જે ઘણા આસન છે, હું તમને જે ગાઈડ કરું છું અત્યારે, એની પ્રેક્ટિસ તમે 1 મિનિટ 1.5 મિનિટ ડેલી પ્રેક્ટિસ કરો છો તો. ઓકે. ખાસ કરી અત્યારે વજન ઘટાડવા માટે યોગ ઘણા લોકો કરતા હોય છે. હું આ વાત અત્યારે કહી રહી છું, મારે તો વજન વધારવાની જરૂર છે, પણ વજન ઘટાડવા માટે યોગ જે લોકો કરતા હોય છે, કયા કયા આસન તેના માટે ઉપયોગી હોય છે? વજન ઘટાડવા માટે પણ ઘણા આસન હોય છે, જેમાં આપણે કરી શકીએ છીએ સૂર્ય નમસ્કાર, જે યોગમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જેમાં 12 સ્ટેપ હોય છે. એ સૂર્ય નમસ્કારના તમે 10 રાઉન્ડ ડેલી કરી શકો છો. એ સિવાય પણ વીરભદ્રાસન છે, પશ્ચિમોત્તાનાસન છે, સર્વાંગાસન છે, હલાસન છે, જે બધા આસનો વજન ઘટાડવા માટે ઘણા હેલ્પફુલ છે. હિમાની, અત્યારે ડાયાબિટીસ છે, બીપી છે, થાઇરોઇડ છે, એની ઘણી સમસ્યા જોવા મળતી હોય છે. તો આ બધા રોગોમાં, આ બધી સમસ્યાઓમાં કયા કયા આસન ઉપયોગી સાબિત થાય? ડાયાબિટીસ અને થાઇરોઇડ અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળે છે. દરેક ઘરમાં આપણે ડાયાબિટીસ અને થાઇરોઇડના પેશન્ટ જોઈએ છે. ડાયાબિટીસ અને થાઇરોઇડની મેડિસિન તો ચાલતી જ હોય છે, પણ હા, યોગના આસન થ્રુ તમે ડાયાબિટીસ અને થાઇરોઇડ પર સંપૂર્ણ રીતે ભગાડી શકો છો, એના પર કંટ્રોલ કરી શકો છો. તો હું ડાયાબિટીસ માટે વક્રાસન અને મત્સ્યેન્દ્રાસન 2 આસન છે, જે ડાયાબિટીસ પર તમારા પેન્ક્રિયાઝ પર ઇફેક્ટ કરે છે, તમારા પેન્ક્રિયાઝને મસાજ આપે છે, તમારા પેન્ક્રિયાઝને એક્ટિવ રાખવામાં મદદ કરે છે. મારો લેફ્ટ પગ વાળીને લુક બેક સાઈડ, તમારા પેટને, તમારા ટમીને અંદરની તરફ બને એટલું ખેંચવાનું છે. રિલેક્સ. એ સિવાય મત્સ્યેન્દ્રાસન છે. તમારા બંને પગને ક્રોસ કરવાના છે. તમારે ઓપોઝિટ હેન્ડને બહારથી લેવાનું છે. કમરને ટ્વિસ્ટ કરો. તમારા એલ્બોથી તમારા નીઝને અંદરની તરફ પુશ કરો. તમારા હાથથી બને તો ટ્રાય કરો નમસ્કાર. તમારા હાથથી તમારા પગને લોક થઈ શકતું હોય તો લોક કરીને ટ્રાય કરો. કમરને ટ્વિસ્ટ કરો. લુક બેક સાઈડ. રિલેક્સ. થાઇરોઇડ
થાઇરોઇડ જે તમારી થાઇરોઇડ ગ્લાન્ડ છે એને એક્ટિવ રાખવા માટે, એને મસાજ આપવા માટે ઘણા બધા આસન હોય છે જે ચેસ્ટ એક્સપાન્ડ કરવાવાળા આસન હોય છે, જેમાં ચીન ચેસ્ટથી સ્ટ્રેચ થાય છે. ચીન ચેસ્ટથી જેટલું સ્ટ્રેચ થાય એટલું તમારી થાઇરોઇડ ગ્લાન્ડને મસાજ મળે છે, તમારી થાઇરોઇડ ગ્લાન્ડ એક્ટિવ રાખવામાં એ હેલ્પફુલ રહે છે. પણ એનું સૌથી મેઇન, સૌથી ઇમ્પોર્ટન્ટ આસન છે મત્સ્યાસન, જેને આપણે ફિશ પોઝ કહીએ છીએ, જે તમારી થાઇરોઇડના ડિસીઝ પર સંપૂર્ણપણે એને આપણે મત્સ્યાસન આસનની પ્રેક્ટિસ કરવાથી એને ભગાડી શકીએ છીએ. સો મત્સ્યાસન આસન, લાઈ ડાઉન ઓન યોર બેક. તમારા બંને હાથ રિવર્સ પામ પોઝિશનમાં. તમારે હાથ પર વેઇટ લઈને ક્રાઉનને મેક્સિમમ અંદરની તરફ ખેંચવાનું છે. બંને હાથ થાઈસ પર, આઈસ ક્લોઝ. ફરી બંને હાથ શોલ્ડર લાઈન, એકદમ શાંતિથી હેડ રિલેક્સ, આઈસ ક્લોઝ એન્ડ રિલેક્સ. હિમાની, અત્યારે લોકોને એવી ઈચ્છા હોય છે કે મારે વજન ઘટાડવું છે, જીમ જતા હોય છે, અવનવા પ્રયત્ન કરતા હોય છે, પરંતુ યોગ થકી શું વજન ઘટી શકે ખરું? કયા કયા આસનો તેના માટે છે? હા, યોગ થકી પણ વજન ઘટી શકે છે. યોગના ઘણા આસન છે જે તમારી ફેટ છે એને ડિક્રીઝ કરવા માટે, ફેટને રિમૂવ કરવા માટે હેલ્પ કરતા હોય છે. જેમાં છે ભુજંગાસન છે, ધનુરાસન છે, પશ્ચિમોત્તાનાસન છે, ઉષ્ટ્રાસન છે અને વીરભદ્રાસન છે. ઓકે, તમે એક બે આસન જરા કરીને બતાવશો? ભુજંગાસન. બંને હાથ ચેસ્ટ લેવલ. ઊંડો શ્વાસ ભરતા બેક આર્ચ. શ્વાસ છોડતા બેક ડાઉન. શ્વાસ લેતા ઊંડો શ્વાસ ભરતા બેક આર્ચ એન્ડ હોલ્ડ. લુક અપ એન્ડ રિલેક્સ. એ સાથે જ ધનુરાસન છે, જેમાં બંને પગના નીઝ બેન્ડ, બંને હાથથી બંને પગના એન્કલ લો. ઊંડો શ્વાસ ભરતા બોડીને મેક્સિમમ લિફ્ટ કરો. એન્ડ સ્લોલી ડાઉન. બંને પગ વચ્ચે ડિસ્ટન્સ. તમારો આગળવાળો પગ 90 ડિગ્રી બેન્ડ કરો, પાછળવાળા પગને સ્ટ્રેટ રાખો. થાઈસ પર વેઇટ લઈને બંને હાથ નમસ્કારમાં ઉપર, શ્વાસ ભરતા બંને હાથ ઉપર અને હોલ્ડ કરવાનું છે ને. શ્વાસ છોડતા રિલેક્સ. હિમાની, અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ, બ્રેન સ્ટ્રોકના કિસ્સાઓ વધી રહ્યા છે, તો આવી પરિસ્થિતિમાં કયા આસન ફાયદાકારક રહે? હા, જે પ્રમાણે તમે બતાવ્યું કે અત્યારે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોકના કિસ્સા વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ છે અત્યારની લાઈફસ્ટાઈલ અને બીજું મુખ્ય કારણ છે અત્યારનું ફૂડ હેબિટ. જંક ફૂડ બધાનું વધી ગયું છે. અને બ્રીથિંગમાં આપણે જોઈએ તો હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક માટે તમારી જે નાડીઓ છે એ જંક ફૂડ, ઓઇલી ફૂડ ખાવાને કારણે નાડીઓ બ્લોકેજ થઈ જતી હોય છે અને તમારા જે ઇન્ટરનલ ઓર્ગન્સ છે જેના સુધી બ્લડ પહોંચતું નથી, તમારા હાર્ટ સુધી બ્લડ પહોંચતું નથી, તમારા ઇન્ટરનલ ઓર્ગન્સને મેક્સિમમ ઓક્સિજન નથી મળતો, તમારી ડાયજેસ્ટિવ સિસ્ટમ વીક પડી જાય છે અને સાથે સાથે સ્ટ્રેસ તો ઇન્ક્લુડ જ છે એમાં, જેના કારણે અત્યારે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક વધી રહ્યું છે. તો જેમાં પ્રાણાયામ ની સાથે આસનમાં બ્રીથિંગનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો ચેસ્ટ એક્સપાન્ડવાળા જેટલા પણ આસન છે એ તમારા હેડ સ્ટેન્ડ છે, જેમ કે વીરભદ્રાસન છે, ઉષ્ટ્રાસન છે, હેડ સ્ટેન્ડ ઇન્વર્ઝન છે, જે તમારા હેડ સુધી બ્લડ સર્ક્યુલેશન પહોંચાડે છે, તમારા હેડ સુધી બ્લડ પહોંચે છે. અને ચેસ્ટ એક્સપાન્ડવાળા જેટલા પણ આસન છે જેમાં તમે મેક્સિમમ ઓક્સિજન ઇન્ટેક કરી શકો છો. અને ઘણા બધા ઇન્વર્ઝન આસન છે જેમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે, એ આસનો પણ ઘણા બેનિફિટ કરે છે. ઓકે, તો એક બે આસન આપ બતાવી શકો જે ઇઝીલી કરી શકાય એવા હોય? ઓકે, ઇઝીલી કરી શકાય છે એવા ઉષ્ટ્રાસન હું કરીને બતાવું છું, જે ચેસ્ટ એક્સપાન્ડવાળું આસન છે, જેમાં તમારે વજ્રાસનમાં બેસવાનું છે. બંને નીઝ વચ્ચે બંને શોલ્ડર લાઇન જેટલું ડિસ્ટન્સ રાખવાનું છે. હિપ અપ, બંને હાથ કમર ઉપર, શ્વાસ ભરતા કમરને આર્ચ કરી શકો. શ્વાસ છોડતા રિલેક્સ. ફરી શ્વાસ ભરતા આર્ચ. શ્વાસ છોડતા રિલેક્સ કરી શકો છો.
હિમાની, અત્યારે એન્ઝાયટીની સમસ્યા લોકોમાં બહુ જોવા મળતી હોય છે. નાની નાની બાબતોમાં લોકો ગુસ્સે થઈ જતા હોય છે અને ગુસ્સાને કંટ્રોલ નથી કરી શકતા. આવી પરિસ્થિતિમાં કોઈ આસન બેસ્ટ સાબિત થાય? હા, શ્યોર. એન્ઝાયટી અને જે લોકો હાઇપર એક્ટિવ છે, ગુસ્સો તરત આવી જાય છે, જે લોકોએ રેસ્ટોરેટિવ આસન કરવા જોઈએ, જે એકદમ રિલેક્સેશનવાળા આસન છે, જે એમના માઇન્ડને અને બોડીને રિલેક્સ કરે છે. જેમાં હું તમને કહીશ કે માર્જરી આસન છે, બાલાસન છે, ભદ્રાસન, સુપ્ત ભદ્રાસન, આ બધા આસન ઘણા ઇફેક્ટિવ રહે છે, જે હું તમને કરીને બતાવીશ. પહેલું માર્જરી આસન, જેમાં બંને પામ્સ ડાઉન. તમારું ધ્યાન તમારા શ્વાસ પર અને તમારી સ્પાઇન પર. ઊંડો શ્વાસ ભરતા ઉપરની તરફ જુઓ, કમરને નીચેની તરફ સ્ટ્રેચ કરો. શ્વાસ છોડતા કમરને ઉપરની તરફ ખેંચો. ફરી શ્વાસ ભરતા લુક અપ. શ્વાસ છોડતા ડાઉન. ફરી શ્વાસ ભરતા અપ. શ્વાસ છોડતા ડાઉન. અને ચાઇલ્ડ પોઝ, બાલાસન, જેમાં હેડ ડાઉન કરીને રિલેક્સ કરવાનું હોય. જે ઉપરાંત શશાંક આસન, રેસ્ટોરેટિવ આસન છે, જેમાં બંને નીઝને બ્રોડ કરવાના. બંને તો ટ્રાય હિપ ડાઉન અને બંને હાથ નીચે એલ્બો રાખીને જસ્ટ રિલેક્સ. આ સિવાય ભદ્રાસન, ઊંડો શ્વાસ ભરતા બંને હાથ ઉપર. સ્પાઇનને સ્ટ્રેચ કરો. શ્વાસ છોડતા ધીરે ધીરે ડાઉન. ફરી શ્વાસ ભરતા ઊંડો શ્વાસ ભરતા હેન્ડ્સ અપ. શ્વાસ છોડતા ધીરે ધીરે ડાઉન. રિલેક્સ. ઓકે, અત્યારે માઇગ્રેનની સમસ્યા, માથું દુખાવાની સમસ્યા એ પણ ઘણી જોવા મળતી હોય છે અને સ્ટ્રેસ માટે બી આસનો ઘણા કોઈ ઇમ્પોર્ટન્ટ હોય જે તમે કહી શકો કે લોકો કરી શકે? માઇગ્રેનનું સૌથી મુખ્ય કારણ એ છે કે તમારામાં ઓક્સિજનની કમી છે. ઓક્સિજન ઇન્ટેક પાવર ઓછો છે, જેના કારણે માઇગ્રેનની પ્રોબ્લેમ થતી હોય છે. અને સાથે સ્ટ્રેસ એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે માઇગ્રેનની બીમારી માટે. તો માઇગ્રેનની બીમારી માટે બધા જ આસનોમાં તમારે બ્રીથિંગને સાથે રાખીને આસનો કરશો તો ઘણું હેલ્પફુલ રહેશે, કેમ કે આસન કરતી વખતે બ્રીથિંગનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. ખાલી તમારે ફિઝિકલી બોડીને મૂવમેન્ટ નથી આપવાનું, એમાં સાથે સાથે તમારે બ્રીથિંગને પણ કઈ રીતે, ક્યારે શ્વાસ અંદર લેવો, ક્યારે શ્વાસને રોકવો, ક્યારે શ્વાસને બહાર છોડવો, એનું પણ તમારે ધ્યાન રાખવાનું છે. માઇગ્રેન માટે હું તમને કહીશ સેતુ બંધાસન. બંને હાથ નીચે. શ્વાસ ભરતા બેક અપ, હિપ અપ. શ્વાસ છોડતા ડાઉન. શ્વાસ ભરતા બેક અપ, હિપ અપ. શ્વાસ છોડતા ડાઉન. શ્વાસ ભરતા બેક અપ, હિપ અપ. શ્વાસ છોડતા ડાઉન. શ્વાસ ભરતા બેક અપ, હિપ અપ. શ્વાસ છોડતા ડાઉન. રિલેક્સ. ઓકે, હવે કદાચ લોકોને એવું ઈચ્છા હોય કે લોકો એવું કરવા માંગતા હોય ઘરે કે સ્ટ્રેસની ઘણી સમસ્યા છે, એન્ઝાયટી છે, ગુસ્સો બહુ આવે છે, એ બધાને રિલીફ કરવા માટે કોઈ એવું આસન હોય કે આ બધી સમસ્યાઓને આપણે આસન થકી ઓછી કરી શકીએ, એવું કોઈ ઇન્સ્ટન્ટ આસન ખરું? ઇન્સ્ટન્ટ આસન જે મેં તમને હમણાં જ બતાવ્યું, શશાંક આસન, જે તમારી બોડીને ઇન્સ્ટન્ટ રિલીફ કરે છે, કામ કરે છે, તમારા બોડીને, તમારા માઇન્ડને ઇન્સ્ટન્ટ કામ કરે છે. તમારી બોડીનો જેટલો પણ થાક હોય છે, જેટલો પણ ટાયર્ડનેસ હોય છે, ઇન્સ્ટન્ટ રિલીફ કરે છે જ્યારે તમે શશાંક આસનમાં આવો છો. કેમ કે શશાંક આસનમાં આવો છો ત્યારે તમારા બોડીનું બ્લડ સર્ક્યુલેશન થાય છે અને માઇન્ડને એકદમ શાંતિ મળે છે, જે હું ફરી એકવાર રિપીટ કરીશ. શ્વાસ ભરતા બંને હાથ ઉપર. શ્વાસ છોડતા ડાઉન, હિટ ડાઉન. આ સિવાય
સુપ્ત ભદ્રાસન, જે તમને ઇન્સ્ટન્ટ રિલીફ કરે છે, જે પણ તમારું થકાન છે એને ઇન્સ્ટન્ટ રિલીફ કરે છે. શશાંક આસન. સુપ્ત ભદ્રાસન. એ સિવાય મરકટ આસન, બંને નીઝ વચ્ચે ડિસ્ટન્સ, બંને નીઝ લેફ્ટ સાઈડ ફ્લોર ટચ, રાઈટ સાઈડ ફ્લોર ટચ, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ. રિલેક્સ. હિમાની, અંદર ડિપ્રેશનની ઘણી બધી સમસ્યા લોકોમાં જોવા મળતી હોય છે, તો ડિપ્રેશનની સમસ્યામાં કોઈ એવું આસન ખરું કે જે આપણે ઉપયોગી બને? હા, શ્યોર. ડિપ્રેશનની જેને પણ સમસ્યા છે, એને નેગેટિવ થોટ્સ વધારે આવતા હોય છે, એનું માઇન્ડ કોન્સન્ટ્રેશનની એને કમી છે, તો જેને પણ ડિપ્રેશનની સમસ્યા છે એને યોગ નિદ્રા કરાવી શકો છો. અને એ સિવાય આસનમાં આપણે જોઈએ તો ઘણા એવા બેલેન્સિંગ આસન છે જે તેમનું કોન્સન્ટ્રેશન પાવર ઇમ્પ્રૂવ કરે છે, તેમનું ધ્યાન કોઈ એક તરફ એકત્રિત કરે છે, જેથી કરીને તેમને જે બીજા વિચારો આવી રહ્યા છે, જે નેગેટિવ થોટ્સ આવી રહ્યા છે, એના ઉપર કંટ્રોલ કરી શકે છે અને પોતાનું ધ્યાન કોન્સન્ટ્રેશન કરીને કોઈ એક જગ્યાએ તે લાવી શકે છે. તેવા ઘણા આસન હું તમને બતાવી શકીશ. બેલેન્સિંગ આસનમાં સૌથી પહેલું આસન વૃક્ષાસન કરીશું, જેમાં તમારો જમણો પગ વાળીને ડાબા પગના થાઈસ પર લગાવવાનું છે. નજર કોઈ એક તરફ ફોકસ કરીને, કોન્સન્ટ્રેટ કરીને બેલેન્સ બનાવવાનું. રિલેક્સ. બીજું આસન આપણે લઈશું વિમાન આસન, જેમાં તમારો ડાબો પગ તમારે 90 ડિગ્રી અપ કરવાનો છે, તમારું અપર બોડી આગળથી 90 ડિગ્રી ફોરવર્ડ કરવાનું છે. નજર કોઈ એક તરફ ફોકસ કરીને આસનને હોલ્ડ કરવાનું. રિલેક્સ. અને છેલ્લું આસન છે નટરાજ આસન. તમારો આગળવાળો હાથ મુદ્રામાં, તમારી નજર હાથની ફિંગર્સ પર, પાછળવાળા પગની એડી, પગનો પંજો લોક કરીને અને બને એટલો ઉપરની તરફ લિફ્ટ કરીને કોઈ એક જગ્યા પર ફોકસ કરીને આસન હોલ્ડ. હિમાની, આજના વિશ્વ યોગ દિવસે આપ દર્શકોને શું મેસેજ આપવા માંગશો? હું એવું માનું છું કે આપણું શરીર આપણી સૌથી મોંઘી પ્રોપર્ટી છે અને એની કેર કરવા માટે, એને સાચવવા માટે દરેક જણે રોજ પોતાના માટે 1 કલાકનો સમય નીકાળીને ડેઈલી રોજ યોગ કરવા જોઈએ. બિલકુલ. હિમાની, આપ આવ્યા અને આપે યોગ બતાવ્યા અને આટલી સારી માહિતી આપી બદલ આપનો આભાર. થેન્ક યુ. 21 જૂન વિશ્વ યોગ દિવસ. માત્ર વિશ્વ યોગ દિવસના દિવસે જ યોગ કરવા જરૂરી નથી, પરંતુ 365 દિવસ યોગ કરવા ખૂબ જ જરૂરી છે અને તન અને મનને સ્વસ્થ રાખવું ખૂબ જ જરૂરી છે. રજૂઆતમાં બસ આટલું જ. નમસ્કાર.